અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી સારથી એનેક્સી નામની સ્કીમના 4 બિલ્ડરોની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી। એક જ ગ્રુપના 4 બિલ્ડરોએ અનોખી મોડસ ઓપરેન્ડીથી ₹46 લાખની છેતરપિંડી આચરી। આરોપી બિલ્ડર્સ જે દુકાન અસ્તિત્વમાં નથી તે દુકાનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરતા હતા। પોલીસ હવે તપાસ કરી રહી છે કે અગાઉ પણ આ જ રીતે અન્ય કોઈ મકાન દુકાન ખરીદનારાઓ સાથે આ બિલ્ડરોએ છેતરપિંડી કરી છે કે કેમ અને તે ધ્યાનમાં આવે તો આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકે, જેથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે। ફરિયાદી પોઝિશન લેવા ગયો ત્યારે તે દુકાનોની જગ્યાએ ફ્લેટ હતા અને એ ફ્લેટ પણ અન્ય માણસોને વેચાણ કરી દીધેલા હતા અને આ કામના ફરિયાદીને જે દુકાનો બતાવવામાં આવેલી તે જી ને એફમાંથી એ પણ દુકાનો અન્યને વેચાણ કરી દીધેલી હતી। સુરતમાં જાહેરનામાનો ભંગ કરતો વધુ એક વિડીયો વાયરલ થયો। પંકજ યાદવ નામનો વ્યક્તિ તલવાર લઈ જાહેરમાં જન્મદિનની ઉજવણી કરતા નજરે પડ્યો। માથાભારેની છાપ ધરાવતા પંકજને જાણે પોલીસનો ડર જ રહ્યો નથી। પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ શું સુરત પોલીસ કાર્યવાહી કરશે ખરી? તો આ તરફ સુરતમાં જ બાળકના ડૂબી જવાથી મૃત્યુ થયું અને આ અંગે ધરપકડ થઈ છે। 2 લોકો સામે ફરિયાદ હતી। એક આરોપી પકડાયો છે। ગણેશ વિસર્જનમાં ખાડામાં પડી જતા બાળકનું મોત થઈ ગયું હતું। પોલીસે ખાડો ખોદનાર વિસર્જન કરનાર સામે ગુનો દાખલ કર્યો હતો। ખાડાનું પુરાણ ન કરતા બનાવ બન્યો હતો। પોલીસે અજય કહાર નામના આરોપીની ધરપકડ કરી લીધી છે। નવસારીમાં 4 જર્જરિત મકાનના ભાગ તૂટી પડ્યા। ગોલવાડ વિસ્તારમાં મોડી રાત્રે આ બનાવ બન્યો। 4 જર્જરિત મકાનના આગળનો ભાગ તૂટી ગયો હતો। મોડી રાત્રે આ બનાવ બન્યો। ઘટનામાં જાનહાનિ થઈ નથી। સવારથી જર્જરિત ભાગ ઉતારવાનું કામ શરૂ કરાશે। તો નવસારીમાં 4 જર્જરિત મકાનના ભાગ તૂટી પડ્યા હતા। ગોલવાડ વિસ્તારનો મોડી રાતનો આ બનાવ। 4 જર્જરિત મકાનના આગળનો ભાગ તૂટી ગયો હતો। મોડી રાતનો આ બનાવ છે, જો કે આ ઘટનામાં જાનહાનિ થઈ નથી। અને હવે આપણે લઈ જઈશું અમદાવાદના રાણીપ વિસ્તારમાં, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા માટે પહોંચ્યા છે। સીધી તસવીરો અમદાવાદના રાણીપ વિસ્તારથી આપને બતાવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાફલો હાલ રાણીપમાં પહોંચી ચૂક્યો છે। ગૃહમંત્રી પણ હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે। આજે 1 કલાક 10 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી શ્રમદાનની જે પીએમએ અપીલ કરી છે અને સ્વચ્છતા અભિયાન ચલાવવા માટેની જે અપીલ છે તેને લઈને તમામ જગ્યાઓ પર આજે સ્વચ્છતા અભિયાન ચલાવાઈ રહ્યું છે। ત્યારે મુખ્યમંત્રી ઘાટલોડિયામાં અને કેન્દ્રીય ગૃહમંત્રી રાણીપ પહોંચ્યા છે। હાલ તસવીરો જોઈ રહ્યા છો, સીધી તસવીર, લાઈવ તસવીરો આપને અમદાવાદના રાણીપથી બતાવી રહ્યા છીએ। હાલ અમિત શાહ રાણીપ વિસ્તારમાં પહોંચ્યા છે। અહીંયા તેઓ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે, સફાઈ કરશે અને એક મેસેજ પણ આપશે કે આપણે સૌએ સ્વચ્છતાના આગ્રહી બનવું જોઈએ। સ્વચ્છતા હી સેવા જે કાર્યક્રમ છે, એટલે કે સેવા એવી હોવી જોઈએ જે સ્વચ્છતાના આગ્રહી હોય, એ પ્રકારનો એક મેસેજ પણ નાગરિકોને આપશે। તમામ નાગરિકો આજે આ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ રહ્યા છે। પછી એ સામાન્ય વ્યક્તિ હોય, રાજનેતા હોય કે પછી કોર્પોરેટર હોય, નગર નિગમના પાર્ષદ હોય કે પછી મનપાના અધિકારીઓ હોય, તમામ લોકો ક્યાંક ને ક્યાંક પોતાનો જે આજે રોલ છે, પોતાનો જે શ્રમદાન છે, સમય છે, એ આપી રહ્યા છે। 10 થી 11 વાગ્યાની આ 1 કલાકની જે અભિયાનનો સમય રાખવામાં આવ્યો છે, તેમાં હાલ સીધી તસવીરો આપ નિહાળી રહ્યા છો અમદાવાદના રાણીપ વિસ્તારથી। અમિત શાહ પહોંચ્યા છે રાણીપ વિસ્તારમાં। 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। આજે સવારે 10 વાગ્યા ત્યારે ઘાટલોડિયામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનનો શુભારંભ કરાવતા પોતે હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી અને શાળા પરિસરની બહાર જે ગંદકી હતી તેનું સાફ સફાઈ કરી અને કેટલાક જે કચરો હતો તેને કચરા પેટીમાં નાખ્યો। તેમની સાથે તેમના જે કાર્યકર્તાઓ છે, આસપાસના જે વિસ્તારના જે નગર પાર્ષદો છે, તેઓ પણ આ કાર્યક્રમની અંદર સહભાગી બન્યા હતા। તો બીજી તસવીર આપ જોઈ રહ્યા છો રાણીપથી આવી રહી છે, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં પહોંચ્યા છે। હાલ તેઓ ત્યાં રાણીપ વિસ્તારમાં આવેલા મંદિરના દર્શન કરી અને સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવશે। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ આટલા માટે ચલાવવામાં આવી રહ્યો છે કારણ કે ગાંધી જયંતિની જે ઉજવણી થાય એ પહેલા મહાત્મા ગાંધીજીને સ્વચ્છાંજલિ આપવાનો એક અનૂઠો પ્રયાસ જે છે એ કરવાનો આ અભિયાન જે છે એનો એક હેતુ છે અને દેશભરમાં આ અભિયાન જે છે એ આજે
શ્રમદાનનું ચલાવવામાં આવી રહ્યું છે। શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। કેટલીક જગ્યાએ મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ અંતર્ગત કેમ્પો ચાલી રહ્યા છે, આરોગ્ય કેમ્પ પણ થઈ રહ્યું છે, કેટલીક જગ્યાએ રક્તદાન પણ આજે થઈ રહ્યું છે। તો ઘણી જગ્યાએ નદીઓ અને બાગ બગીચાઓને સાફ કરવા માટે પણ કાર્યક્રમો થઈ રહ્યા છે। તો પ્લાસ્ટિક ફ્રીની થીમ, સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી થીમ પર પણ કેટલીક જગ્યાએ કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલા છે। કેન્દ્રીય ગૃહમંત્રી હાલ આપ જોઈ રહ્યા છો કે રાણીપ વિસ્તારમાં હાલ છે, તેમની સાથે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આ વિસ્તારમાં તેઓ સ્વચ્છતા અભિયાન જે છે એમાં સહભાગી બનવા અને શ્રમદાન કરવા માટે પહોંચ્યા છે। આજે દેશભરમાં જ્યારે સ્વચ્છતા અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદના રાણીપ વિસ્તારમાં છે, જ્યારે ઘાટલોડિયામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આપ જોઈ શકો છો કે તેઓ પણ સવારથી જ હાથમાં ઝાડુ લઈને અને પાવડાથી કચરો જે છે એ અલગ કરી રહ્યા છે, કચરાપેટીમાં તેને નાખી રહ્યા છે। સ્વચ્છતા અભિયાન જે છે એમાં પોતે શ્રમદાન કરી રહ્યા છે। તો આજનો આ મેસેજ છે કે કોઈ પણ વ્યક્તિ હોય, પોતાનું કંઈ પણ સ્ટેટસ હોય, કોઈ વીવીઆઈપી હોય, ગમે તે વ્યક્તિ હોય, પરંતુ આજે સ્વચ્છતા માટે ક્યારે કોઈ નાનમ ન અનુભવવી જોઈએ। અને સ્વચ્છ આપણો એરિયો હશે, આપણો વિસ્તાર સ્વચ્છ હશે, સોસાયટી સ્વચ્છ હશે, ગામ સ્વચ્છ હશે તો શહેર અને તાલુકો પણ સ્વચ્છ બનશે। અને તેના માટે સ્વચ્છતાના આગ્રહી આપણે બનવું પડશે। એટલા માટે આ મેસેજ દેશભરમાં આવે, નાગરિકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને, એટલા માટે આ શ્રમદાનની અપીલ છે એ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી અને આજે આ 10 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી આ શ્રમદાન જે છે એ તમામ જગ્યા ઉપર આપવામાં આવી રહ્યું છે। તમામ લોકો શ્રમદાન માટે આગળ આવી રહ્યા છે, પછી રાજનેતા હોય કે પછી કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્ય હોય કે સાંસદ હોય, તમામ લોકો આજે આ સ્થળો પર અહીંયા અલગ અલગ જગ્યા ઉપર પોતાની રીતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે, વિસ્તારોને સ્વચ્છ કરી રહ્યા છે। અને એ હોવું જ જોઈએ, કારણ કે આપણી આસપાસની જે ગંદકી છે એ જરૂરી નથી કે દરેક સફાઈ કર્મચારી જ કરે, આપણે પણ સ્વચ્છતાના આગ્રહી બનવું જોઈએ, ગંદકી ન ફેલાવીએ અને જો ગંદી જગ્યાઓ હોય તો તેને આપણે સાફ સફાઈ કરવી જોઈએ, શ્રમદાન ત્યાં પણ કરવું જોઈએ, જેથી આપણો વિસ્તાર જે છે એ સ્વચ્છ બને, નિર્મળ બને। જ્યારે ગોકુળિયા ગામનું જે આપણે વાત કરીએ છીએ તો ગામ જ્યારે ગોકુળિયું હશે, સ્વચ્છ હશે તો ત્યાંથી જે નીકળેલો નાગરિક હશે એ શહેરમાં જશે તો એ પણ સ્વચ્છતાનો આગ્રહી બનશે અને એ પણ ગંદકી નહીં ફેલાવે। એટલે આ જે લોકો નાગરિકો છે તેમના માટે પણ આ એક મહત્વપૂર્ણ પહેલ કહી શકાય કે આપણે સ્વચ્છતા માત્ર એક દિવસની નહીં પરંતુ એના આગ્રહી બનવું પડશે અને હંમેશા સ્વચ્છતા રહે, આસપાસનું જે વાતાવરણ છે એ સ્વચ્છ રહે એના માટેની પહેલ આપણે પણ કરવી પડશે અને લોકોને પણ કહેવું પડશે કે સ્વચ્છતા અપનાવો, આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખો, સાથે મળીને સામૂહિક શ્રમદાન પણ કરો। આ સીધી તસવીરો રાણીપથી આપ જોઈ રહ્યા છો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાથમાં ઝાડુ લીધું છે અને સફાઈ અભિયાન શરૂ કરી દીધું છે। તેમની સાથે કાર્યકર્તાઓ પણ જોઈ શકાય છે હાથમાં ઝાડુ લઈને આજે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરતા જોવા મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાણીપ વિસ્તારમાં કચરું સાફ કરતા જોવા મળી રહ્યા છે, રસ્તાઓની સાફ સફાઈ કરવા માટે હાલ તેઓ પહોંચ્યા છે। તેમની સાથે કાર્યકર્તાઓએ પણ હાથમાં ઝાડુ લીધું છે અને એક મેસેજ પણ આપવાનો પ્રયાસ છે અહીંયા કે આપણે શ્રમદાન કરવું જોઈએ, સ્વચ્છતાના તો આગ્રહી બનવાનું જ છે પણ સાથે સાથે શ્રમદાન પણ કરવાનું છે। અને શ્રમદાન ત્યારે જ થાય જ્યારે સમયનું દાન થાય, આપણે પોતે સમય કાઢવો પડે અને આ પ્રકારે શ્રમ આપવો પડે। દરેક જગ્યાએ દરેક વ્યક્તિ સફાઈ કર્મચારીઓ છે ન પહોંચી શકે, એટલે નાગરિકોએ પણ પોતાની એક જવાબદારી છે સ્વચ્છતાની એ સમજવી પડશે અને એટલા માટે એ મેસેજ આખા ગુજરાતમાં, દેશમાં આપવા માટે આજે તમામ જગ્યાઓ પર આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે નાગરિકો પાસેથી અને આસપાસના લોકોને આપણે વધારે ને વધારે સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનાવીએ એ ખૂબ જરૂરી છે। અમિત શાહ શ્રમદાન માટે રાણીપ અત્યારે પહોંચ્યા છે અને સફાઈ કરી રહ્યા છે રસ્તાઓની, તેમની સાથે કાર્યકર્તાઓ પણ હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી રહ્યા છે। તો આજના દિવસે ન માત્ર સાફ સફાઈ કે શ્રમદાન પરંતુ અલગ અલગ બીજા કાર્યક્રમો પણ થઈ રહ્યા છે જે સ્વચ્છતા સાથે જોડાયેલા છે, આ અભિયાનની એક થીમ સાથે જોડાયેલા છે। સ્વચ્છતા હી સેવા, 1 તારીખ 1 શ્રમદાન, મહાશ્રમદાન, આ પ્રકારના સ્લોગનો સાથે આ અભિયાનની અંદર તમામ લોકો જે છે એ સહભાગી બની રહ્યા છે અને આ અભિયાન જે છે લગાતાર ચાલતું રહે અને સાથે સાથે
મહાત્મા ગાંધીજીને આપણે સ્વચ્છાંજલિ આપી શકીએ એટલા માટે આ એક અભિયાન જે છે એ ચલાવવામાં આવી રહ્યું છે, કારણ કે મહાત્મા ગાંધીજી પણ સ્વચ્છતાના આગ્રહી હતા. તેઓ ઈચ્છતા હતા કે આપણા આસપાસના તમામ જેટલા બી લોકો છે એમને આપણે સ્વચ્છતા પ્રત્યે વધારે ને વધારે જાગૃત કરીએ, સ્વચ્છતાના આગ્રહી બનાવીએ. અને એ જ મેસેજ જે છે એ એમની જયંતિ પહેલા આપણે લોકોને પણ આપવા માંગીએ છીએ. એટલા માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મહાત્મા ગાંધીજીની જયંતિ પહેલા સ્વચ્છાંજલિ આપવા માટે લોકોને અનુરોધ કર્યો કે તમામ લોકો સવારે 10 થી 11 શ્રમદાન માટે આગળ આવે. શક્ય હોય એવા નજીકના કોઈ પણ વિસ્તારો હોય ત્યાંથી સાફ સફાઈ છે, ગંદકી દૂર કરે, સફાઈ અભિયાનમાં જોડાય, શ્રમદાન આપે, પોતાનો સમય આપે, પોતાનો શ્રમ પણ છે એનું દાન કરે. અને એટલા માટે આ પહેલ એ અદ્ભુત પહેલ છે. દેશભરમાં આજે આ અભિયાન ચાલી રહ્યું છે. દરેક નાગરિક પણ તેમાં સહભાગી બની રહ્યો છે. એમાં કોઈ જ વીવીઆઈપી ન હોય એવું નથી. તમામ લોકો પોતાનું સ્ટેટસ બાજુ પર મૂકીને આ સ્વચ્છતા છે એને અપનાવી રહ્યા છે. સ્વચ્છતાનો જે આગ્રહ જે છે એને કેચ કરી રહ્યા છે, એનકેશ કરી રહ્યા છે. અને પોતે આ અભિયાનમાં આ મારું અભિયાન છે એમ માનીને સૌ લોકો એની અંદર જોડાઈ રહ્યા છે. તો બે તસવીરો આપને બતાવી રહ્યા છે. ઘાટલોડિયા, જ્યાં ભૂપેન્દ્રભાઈ પટેલનો મત વિસ્તાર પણ છે, ત્યાં આગળ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે સ્વચ્છતા અપનાવતા જોવા મળી રહ્યા છે. ગંદકી સાફ કરી રહ્યા છે. હાથમાં પાવડાથી જે કચરો છે તેને સાફ કરી રહ્યા છે. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી આપ જોઈ રહ્યા છો અમદાવાદના રાણીપ વિસ્તારમાં પહોંચ્યા છે. હાથમાં ઝાડુ લઈને તેમણે પણ સાફ સફાઈ કરી અને શરૂઆતમાં તેમણે મંદિરમાં દર્શન કર્યા. ત્યારબાદ તેઓ સફાઈ અભિયાનમાં જોડાયા. શ્રમદાન કર્યા બાદ હવે ત્યાંથી તેમનો કાફલો જે છે એ રવાના થઈ રહ્યો છે. તો અમિત શાહ શ્રમદાન કરવા માટે રાણીપ આવી પહોંચ્યા. તો સીધી તસવીરો આપને બતાવી. અમિત શાહનો કાફલો હાલ રાણીપથી રવાના થઈ રહ્યો છે. થોડી વાર પહેલાની આ તસવીરો, 1 મિનિટ પહેલા જે તેઓ અહીંયા હાથમાં ઝાડુ લઈને સફાઈ અભિયાન કરતા જોવા મળ્યા અને ત્યારબાદ હાલ તેઓ રવાના થઈ રહ્યા છે રાણીપ વિસ્તારથી. તો આજનો આ શ્રમદાન કરવાનો જે મહિમા છે એ સૌએ સમજવાની જરૂર છે. નાગરિકોએ પણ સમજવાની જરૂર છે. આપણે ગમે ત્યારે ગમે તે જગ્યાએ કચરો ન ફેંકીએ, ગંદકી ન ફેલાવીએ, સ્વચ્છતાના આગ્રહી બનીએ. આપણે જોયું છે કે આપણે જ્યારે પણ જાહેર રસ્તાઓ પર જઈએ છીએ ત્યારે આમ તેમ કચરો લોકો ફેંકી દેતા હોય છે, કાગળ હોય છે ફેંકી દેતા હોય છે, રેપર